Hello everyone, good morning. Hope you all are fine. Today I am starting the lecture of SY BCom SEM 3, that is of foundation course in English, that is of English subject. Here I am Kalyani Trivedi, continuing the lecture with the discussion of the syllabus of English is about the text and grammar portion. ઇંગ્લિશ સબ્જેક્ટમાં શું હોય છે કોર્સમાં? તો કે ટેક્સ્ટ હોય છે, એમાંથી 5 યુનિટ્સ હોય અને ગ્રામર પોર્શન હોય. ટેક્સ્ટ કઈ છે? તો કે પ્રિલ્યુડ નામની ટેક્સ્ટ છે, એમાંથી યુનિટ 1 to 4 અને 7, દેટ ઇઝ અબાઉટ 40 માર્ક્સનું છે. એમાંથી લોંગ ક્વેશ્ચન આન્સર, શોર્ટ ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ્સ એ બધું પૂછાશે 40 માર્ક્સનું. 5 સ્ટોરીઝમાંથી, 5 યુનિટ્સમાંથી, 5 ચેપ્ટરમાંથી. ટેક્સ્ટ ઇઝ પ્રિલ્યુડ. નેક્સ્ટ ઇઝ ગ્રામર પોર્શન. ગ્રામર પોર્શન ઇઝ અબાઉટ 30 માર્ક્સ. ગ્રામર પોર્શન કેટલા માર્ક્સનું છે? તો કે 30 માર્ક્સનું. એમાં છે પ્રેપોઝિશન, દેટ ઇઝ ઓફ 5 માર્ક્સ, ઇનડાયરેક્ટ નરેશન, દેટ ઇઝ ઓફ 10 માર્ક્સ, પ્રિફિક્સ એન્ડ સફિક્સિસ, દેટ ઇઝ ઓફ 5 માર્ક્સ, એન્ડ ડાયલોગ રાઇટિંગ ઇઝ ઓફ 10 માર્ક્સ. એટલે કે એક ટેક્સ્ટ છે જેમાંથી 5 યુનિટ્સ છે, એ 40 માર્ક્સનું છે. ટેક્સ્ટ બુકમાંથી 40 માર્ક્સનું પૂછાય છે અને ગ્રામર છે 30 માર્ક્સનું પૂછાય છે. એમાં છે પ્રેપોઝિશન, ઇનડાયરેક્ટ નરેશન, પ્રિફિક્સ એન્ડ સફિક્સિસ અને ડાયલોગ રાઇટિંગ. દેટ ઇઝ ઓલ અબાઉટ ધ સિલેબસ ઓફ SY BCom SEM 3 ઇંગ્લિશ સબ્જેક્ટ. લેટ અસ સ્ટાર્ટ ધ ગ્રામર પોર્શન. પહેલો ટોપિક છે ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. જે આપણે ભણતા, દેટ ઇઝ ઓલ્સો ઇનડાયરેક્ટ નરેશન કહો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ નરેશન ક્યાંથી આવ્યું? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એમાંથી ઇનડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ નરેશન પણ કહેવામાં આવે છે. તો એ શું છે એનું જનરલ ડિસ્કશનથી આપણે સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ આર ટુ ડિફરન્ટ વેઝ ટુ રિપીટ ધ વર્ડ ઓફ અ પર્સન. કોઈ પણ વ્યક્તિના શબ્દોને બે રીત દ્વારા રજૂ કરી શકાય છે, તો કે ડાયરેક્ટ સ્પીચ દ્વારા અને ઇનડાયરેક્ટ સ્પીચ દ્વારા. તો આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? તો ચાલો જોઈએ ડેફિનેશન્સ, એની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ્સ. એટલે સમજીએ ડિટેલમાં વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલાં શું કીધું? ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? તો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે બે રીત છે કે જેના દ્વારા રિપીટ થાય છે. કોના શું રિપીટ થાય છે? તો કે કોઈ પણ વ્યક્તિના શબ્દોનું રિપીટેશન થાય છે, કે આણે મને આમ કીધેલું. એ કોઈ પણ વ્યક્તિના બોલેલા શબ્દોનું રિપીટેશન, પુનરાવર્તન, એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. એ બે રીતથી કોઈ પણ વ્યક્તિએ બોલેલા શબ્દોનું પુનરાવર્તન, રિપીટેશન, રિપીટ કરી શકાય છે. હવે જોઈએ ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચ રિપીટ્સ ઓર કોટ્સ ધ એક્ઝેક્ટ વર્ડ સ્પોકન બાય અ પર્સન. કોઈ પણ વ્યક્તિએ બોલેલા શબ્દ, કોટેશન એક્ઝેક્ટ એ જ રીતે, એ જ શબ્દોમાં, જેમ બોલ્યા એ જ શબ્દોમાં એ જ રીતે બોલવા, રજૂ કરવા, એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી. મારા ફ્રેન્ડે મને શું કીધું? આઈ એમ લેટ ટુડે. એમ કીધું આઈ એમ લેટ ટુડે. એણે મને એમ કીધું કે આઈ એમ લેટ ટુડે, હું આજે લેટ થઈ ગયો, મોડું થઈ ગયું. તો એ જે શબ્દો છે એ જ રીતે ઇન્વર્ટેડ કોમામાં રજૂ કરેલા છે, જેમ મારા ફ્રેન્ડે મને કીધું. દેટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. કોઈ પણ વ્યક્તિના બોલેલા શબ્દો એ જ રીતે રિપીટ કર્યા જેમ એણે કીધું તું મને, એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. હવે છે ઇનડાયરેક્ટ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન. એટલે કે શું? જે આપણા સિલેબસમાં છે, તો કે ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ ઓલ્સો નોન એઝ રિપોર્ટેડ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન. મેં કીધું ને ઇનડાયરેક્ટ નરેશન શું છે? તો કે એને ઇનડાયરેક્ટ સ્પીચનો જ એક શબ્દ છે અને રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન ગ્રામર, વેન યુ રિપોર્ટ સમવન એલ્સ સ્ટેટમેન્ટ in your own words without changing in the meaning of the sentence, it is called indirect speech. ગ્રામરમાં કોઈ પણ વ્યક્તિના બોલેલા શબ્દોને તમે તમારા શબ્દોમાં રૂપાંતર કરીને, પણ મિનિંગ ચેન્જ ન થવો જોઈએ. તમે તમારા શબ્દોમાંનું રૂપાંતર કરો, પરંતુ એનો મિનિંગ, અર્થ ન બદલાવો જોઈએ.
એ સ્ટેટમેન્ટનો, એ સેન્ટેન્સનો એને ઇનડાયરેક્ટ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ ટોલ્ડ મી દેટ હી વોઝ લેટ ધેટ ડે. મારા ફ્રેન્ડે મને કીધું તે દિવસે લેટ હતો. થઈ ગયું, ફરી ગયું વાક્ય. જે વાક્ય મીનિંગ એ જ છે, પરંતુ શબ્દો ફરી ગયા. કોઈના બીજાના વાક્યને રિપીટ કરતી વખતે તમે રજૂ કરો, શબ્દોમાં થોડો ફેરફાર કરો, પરંતુ મીનિંગ એને એ જ રહેવો જોઈએ. એને કહેવાય છે ઇનડાયરેક્ટ નેરેશન અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ. લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ અબાઉટ ધીસ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ નેરેશન. મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ સ્લાઇડ. તો ચેન્જ કઈ રીતે થાય? ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે એમાં ફેરફાર કઈ રીતે થાય છે? તો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડનું જોયું આપણે અહીંયા સેડ ટુનું ટોલ્ડ થઈ જાય છે. જ્યારે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે અને ધેટ લાગી જાય છે, રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ તથા સેડનું ટોલ્ડ થઈ જાય છે. આ ઉપરાંત વાક્યમાં રહેલા ભાવ મુજબ ટોલ્ડનું સ્ટેટેડ, આન્સર, રિપ્લાઇડ જેવા વર્બ્સ પણ વાપરી શકાય છે. જે રીતે વાક્ય છે એ પ્રમાણે તમારે એમાં વર્બમાં પણ ફેરફાર કરવાનો હોય છે. કન્જક્શન તરીકે ધેટ વાપરવું, કોમા તથા ઇન્વર્ટેડ કોમા દૂર થાય છે. જે આપણે પ્રથમ વાક્યમાં કીધું, માય ફ્રેન્ડ ટોલ્ડ સેડ ટુ મી કરીને કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા હતું, એ કોમા અને ઇન્વર્ટેડ કોમા એ વાક્યમાંથી દૂર થાય છે અને ત્યાં ધેટ વાપરીને વાક્યને એ રીતે જોડી દેવાય છે. ટેન્સ, પ્રોનાઉન્સ તથા સ્પેશિયલ વર્ડ્સને લગતા ફેરફારનો નિયમ અનુસાર થશે. ટેન્સમાં પણ ફેરફાર થાય છે. હતું આઈ એમ લેટ ટુડે અને લખ્યું હી વોઝ લેટ ધેટ ડે. એટલે કે ટેન્સમાં પણ ફેરફાર થાય છે. તો કઈ રીતે થાય છે? તો સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થઈ જાય છે. ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળમાં, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળમાં કંઈ ચેન્જ નથી. શેલ વિલનું વુડ થઈ જશે, કેનનું કુડ થઈ જશે, મેનું માઇટ થઈ જશે, મસ્ટનું હેડ ટુ થઈ જશે અને ડુ ડઝનું ડીડ થઈ જશે. ડાયરેક્ટના સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ઘણા બધા ટેન્સમાં અને શબ્દોમાં ઘણા બધા નિયમો અનુસાર ફેરફાર થાય છે. જે નિયમોનો જે ટેબલ છે અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આ પ્રકારના ફેરફારો કરવાના છે. મૂવિંગ ટુવર્ડ ધ નેક્સ્ટ સ્લાઇડ. ચેન્જ ઇન ટેન્સ. જેમ વાક્યમાં કાળમાં ફેરફાર થયો, ટેન્સ એ પ્રેઝન્ટ હોય તો પાસ્ટ ટેન્સ થઈ જાય છે, ચાલુ પૂર્ણ હોય તો ચાલુ વર્તમાન કાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, સી સેડ ટુ મી અક્ષય સ્ટડીઝ ઇન TY BCom. તો કીધું, એણે મને કીધું કે અક્ષય છે TY BComમાં સ્ટડી કરે છે, એણે મને કીધું. તો સી ટોલ્ડ મી, સેડ ટુનું શું થઈ ગયું? ટોલ્ડ મી. પછી કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા, ત્યાં શું લગાડવાનું હતું? ધેટ. પછી અક્ષય સ્ટડીડ, શું કીધું? સ્ટડીઝનું થઈ ગયું સ્ટડીડ, ભૂતકાળનું રૂપ ઇન TY BCom. જેમ હતું એમ વાક્ય પણ કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, સેડ ટુનું ટોલ્ડ થઈ જશે, જે ધેટ આવી જશે અને વાક્ય એમને એમ લખાઈ જશે. નેક્સ્ટ, માય ટીચર સેડ આઈ એમ સોલ્વિંગ ધીસ સમ. મારા ટીચરે કીધું કે હું આ સમ સોલ્વ કરું છું. માય ટીચર સેડ ધેટ, કોમા શું થઈ ગયું? નીકળી ગયું અને ત્યાં ધેટ વપરાઈ ગયું, આઈ થઈ ગયું, એટલે હી વોઝ સોલ્વિંગ ધીસનું થઈ જશે ધેટ સમ. સી સેડ ટુ હિમ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તેણીએ એને કીધું કે આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું કાર્ય પૂરું કરી લીધું છે. સી ટોલ્ડ હિમ ધેટ સી હેડ, હેવનું થઈ જશે હેવ હેઝનું હેડ, ફિનિશ્ડ માયનું થઈ જશે હર. પ્રોનાઉનમાં પણ ઘણા ફેરફારો થશે. માય એટલે હું કોણ હતી? તો કે તેણી, એટલે હર વર્ક. યુ સેડ ટુ મી આઈ વેન્ટ ધેર, યુ સેડ ટુનું થઈ જશે ટોલ્ડ મી. પછી ધેટ, એમાં ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, પછી લાગશે ધેટ યુ હેડ ગોન ધેર, તમે ત્યાં ગયા હતા. અનિતા સેડ ટુ આલોક આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ.
Anita told Alok that she had been going to the market. Anita said to નું થઈ જશે told Alok, પછી that કોમા નીકળી જશે, ત્યાં આવશે that. Anita એટલે કે she had been going, was going નું થઈ જશે had been going to the market. Grishma said to me, I shall help you. Grishma told me. ગ્રીષ્માએ શું કીધું? said to નું told me, પછી that કોમા નીકળી જાય અને that લગાડી દેવાનું. I એટલે કે she would help me. shall નું should, will નું would થઈ જશે help, અને you એટલે કે me, મને help કરશે. ટેન્સમાં આ રીતે ફેરફાર થાય છે. ચાલુ સાદા વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. પાસ્ટ ટેન્સમાં વાક્ય ફરી જાય છે, ધીસનું ડેટ થઈ જાય છે, અને પ્રોનાઉનમાં પણ ફેરફાર થાય છે. કોમા નીકળી અને ધેટ લગી જાય છે. સેડ ટુનું ટોલ્ડ થઈ જાય છે, અને વાક્ય એ પ્રમાણે ફેરફાર થઈને રજૂ થાય છે. દેટ ઇઝ ઓલ અબાઉટ ચેન્જ ઇન ટેન્સ. ચેન્જ ઇન પ્રોનાઉન. પ્રોનાઉનમાં કઈ રીતે ફેરફાર થાય છે? કોઈ વેળાએ થયેલ વાતને ફરીથી રજૂ કરવામાં આવે ત્યારે જોયું નથી કે પહેલી વખત વ્યક્ત કરનાર વ્યક્તિ જ ફરીથી એ વાત કોઈને કહે. શક્ય છે કે પહેલી વખત વાત કરનાર વ્યક્તિ અને તેના દોહરાવનાર વ્યક્તિ જુદી જુદી હોય. રિપોર્ટેડ સ્પીચમાં વાત કોઈ અન્ય ત્રીજી વ્યક્તિની જ હોય. આ મૂળ વાત કરનાર સાંભળનાર તથા એ વાત ફરીથી કોઈ કહેનાર વ્યક્તિઓ દરેક કિસ્સામાં સમાન ન હોવાથી રિપોર્ટેડ સ્પીચમાં રહેલા પ્રોનાઉન્સમાં ફેરફારો થાય છે, જે નીચે મુજબ છે. ઘણીવાર જે વ્યક્તિ બોલે છે, જેના વિશે બોલે છે, એ હાજર નથી હોતી. કોઈ ત્રીજી વ્યક્તિની પણ વાતચીત ચાલતી હોય છે, તો રિપોર્ટેડ સ્પીચમાં ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્રોનાઉનમાં પણ ફેરફાર થાય છે નીચે મુજબના. જેમ કે જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં રહેલા પહેલા પુરુષના સર્વનામો આઈ, મી, માય, વી, અસ વગેરે હોય ત્યારે તેના રિપોર્ટિંગને ધ્યાનમાં રાખીને, એટલે કે રિપોર્ટરના પુરુષમાં બદલવા જે રીતે હોય, આઈનું મી થાય, બાય મી થઈ જાય, મી હોય, માયનું બાય મી થઈ જાય, વીનું અસ થઈ જાય, અવર જે પ્રમાણે છે રીતે ધ્યાનમાં રાખીને ફેરફાર થાય છે. જ્યારે રિપોર્ટર સ્પીચમાં રહેલ બીજા પુરુષના સર્વનામો યુ અને યોર, ત્યારે તેને લિસનરને ધ્યાનમાં રાખીને બદલવામાં આવે છે, ફેરફાર કરવામાં આવે છે. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં રહેલા ત્રીજા પુરુષના સર્વનામો હી, હિમ, હિઝ, સી, હર, ઇફ, દે, ધેમ, ધેર વગેરે હોય ત્યારે કશાય ફેરફાર થતા નથી. થર્ડ પર્સન હોય તો એમાં સર્વનામોમાં કંઈ ફેરફાર થતા નથી. ફોર એક્ઝામ્પલ, સીમા સેડ ટુ સોહન, આઈ એમ યોર સિસ્ટર. સીમાએ સોહનને કીધું, સેડ ટુ ટોલ્ડ ધેટ સી વોઝ હિઝ સિસ્ટર. આઈ એમનું થઈ જશે સી વોઝ હિઝ સિસ્ટર, એની બેન છે. યુ સેડ ટુ મી, આઈ વિલ ગીવ યુ અ બુક. તેણે મને કીધેલું કે મને બુક આપશે. યુ સેડ ટુનું ટોલ્ડ મી, પછી ધેટ યુ વુડ ગીવ મી અ બુક, તમે મને ચોપડો આપશો. They said to me, we will go to this house. એ લોકોએ મને કીધું હતું, તેઓએ મને કીધું કે આપણે એના ઘરે જઈશું. They told me that they would go to his house. એ લોકો ત્યાં જશે. હવે કયા કયા શબ્દોમાં ફેરફાર થયો છે ને થાય છે, તો એનું એક અહીંયા ટેબલ આપેલું છે, જેમાં છે નાવનું ધેન થઈ જશે, હિયરનું ધેર થઈ જશે, હિયર આફ્ટરનું ધેર આફ્ટર થઈ જશે, ધીસનું ધેટ થઈ જશે, ધીસનું ધોસ થઈ જશે, અગો તો બિફોર લાગી જશે, ધસ હશે ડાયરેક્ટ સ્પીચમાં તો એનું ઇનડાયરેક્ટમાં સો થઈ જશે, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ, લાસ્ટ નાઇટ ધ પ્રીવિયસ નાઇટ, યસ્ટરડે ધ ડે બિફોર ઓર ધ પ્રીવિયસ ડે, ટુમોરો હશે તો ત્યાં ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઈંગ ડે, લાસ્ટ વીક તો ધ વીક બિફોર, ધ પ્રીવિયસ વીક, નેક્સ્ટ વીક એટલે કે ધ વીક આફ્ટર, ધ ફોલોઈંગ વીક, લાસ્ટ મંથ હશે તો કે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ધ મંથ બિફોર ધ પ્રીવિયસ મંથ, નેક્સ્ટ મંથ એટલે અ મંથ આફ્ટર, હિધરનું ધીધર, હેન્ડ્સનું ધેન્સ. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દો આપેલા હોય છે ને અને ઇનડાયરેક્ટમાં આ રીતે રૂપાંતર થાય છે, તો આ શબ્દો ધ્યાનમાં રાખવા, કોષ્ટક યાદ રાખી લેવું કે જ્યારે આવા શબ્દો ડાયરેક્ટ સ્પીચમાં હોય એ વાક્યને આપણે જ્યારે એક્ઝામમાં કે સિલેબસમાં જે છે એ રીતે આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા હશું, ત્યારે આ વાક્યોનું આ શબ્દોમાં રૂપાંતર કરવાનું છે. That is all about the table, that words that are જે ડાયરેક્ટ સ્પીચમાં છે એનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે કયા શબ્દોમાં રૂપાંતર થાય છે એનું એક કોષ્ટક. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ.
હવે છે કે શબ્દો કયા વાક્યમાં ડિક્લેરેટિવ વાક્ય હોય તો એમાં કઈ રીતે ફેરફાર થાય છે, ઇન્ટ્રોગેટિવ હોય તો એમાં કયા કયા ફેરફાર થાય છે, ઇમ્પેરેટિવ હોય તો એમાં કયા કયા ફેરફાર થાય છે, ઇન્ટ્રોગેટિવ હોય તો એમાં કયા કયા ફેરફાર થાય છે, લેટવાળા શબ્દો હોય, એક્સક્લેમેશન હોય, અલગ અલગ જાતના વાક્યોમાં કયા પ્રકારના વાક્યો છે, એમાં કયા પ્રકારના ફેરફાર થાય છે, that we will discuss in detail in next lecture. That is all about the introduction of direct and indirect speech. કઈ રીતે એનું ડેફિનેશન્સ છે, કેવી રીતે એમાં રૂપાંતર થાય છે, કયા કયા એમાં ફેરફાર થાય છે. That is all about today's lecture. We'll discuss in detail in next lecture. Thank you. Have a nice day.